કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા નીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે. મારે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે. ક્યાં કાને સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે. વિઠ્ઠલભાઈ વખતથી જામકરણાને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યારથી લઈ અને જામકરણા અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. આજની તારીખે આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા, જમવા, ભણવાની જવાબદારી જામકરણા કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે. આ સમાજની સેવા ન કહેવાય? આ જામકરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો, જ્યાં પણ ગામડાની અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય તો એનું ખાતમુહૂર્ત કરવા માટે જયેશ રાદડિયાને બોલાવે. એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ પર્વ પણ મને બોલાવે. અને અહીંથી મારો વિસ્તાર નથી, કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું. કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ રાદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી. ત્યાં એ જાય છે સમાજના કામ માટે હું જાઉં છું. સમાજની પ્રવૃત્તિ કરી ન કહેવાય? નાથદ્વારા અંદર આવડો મોટો સમાજ, દ્વારકાની અંદર આવડો મોટો લેવા પટેલ સમાજ, અને અહીંથી 800 કિલોમીટર દૂર સીમાડા બહાર જ્યાં સમાજની પ્રવૃત્તિનો બેઠું નેતૃત્વ અહીંથી કરું છું અને એ કામગીરી થાય છે, એ સમાજની પ્રવૃત્તિ નથી. રાજકોટની અંદર આવડું મોટું કન્યા છાત્રાલય કે રાજકોટ જેવા સિટીની અંદર લેવા પટેલ સમાજની ગરીબ પરિવારની દીકરીઓને રહેવું ને ભણવું ને સુરક્ષાથી માંડીને તમામ દ્રષ્ટિએ પ્રશ્નો આવે. આજની તારીખે 2500 દીકરીઓ ન્યાય છાત્રાલયની અંદર અભ્યાસ કરી માત્ર 25,000 રૂપિયા લેવા જાઉં. 25,000 રૂપિયા રાજકોટ જેવા સિટીની અંદર 3 ટાઈમ રહેવાનું, જમવાનું અને અભ્યાસની વ્યવસ્થા આપી છે. આવડી 2500 દીકરીઓની જવાબદારી સવારથી સાંજ સુધી કરવું, એ જયેશ રાદડિયાએ સમાજ સેવા કરી નહીં કહેવાય? અનેકવિધ પ્રવૃત્તિઓ કે જે મને વારસામાં આપી. કીધું કે વિઠ્ઠલભાઈએ 5 સમૂહ લગ્ન કર્યા, એમની ગેરહાજરી પછી 6મો, 7મો, 8મો અને આજે 9મો શાહી સમૂહ લગ્ન. તમે 6ઠા સમૂહ લગ્ન થી જોતા હો, 7મો, 8મો, 9મો રાજનીતિની અંદર ક્યાંય ચોપડામાં લખ્યું નથી આવતું કે રાજનીતિમાં હોય તો તમારે સમાજના સમૂહ લગ્ન કરવા પડે તો જ તમને રાજનીતિ રહેવાનો અધિકાર છે. એક થી માંડીને દિવસે સમાજના ભવ્ય કાર્યક્રમ છે. આજે 511 લગ્ન છે ને, છેલ્લા 2 મહિનાથી આ તડામાર તૈયારીઓ, રાત્રે 2 વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ ઉપર એને એક પણ મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરું છું. આ 511 સમાજની સેવા નહીં કહેવાય? અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાની માં નથી લેવાની. અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો, ભાઈ તમને વાંધો શું છે? કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો. ને કાં કીધું કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકીને એક દી રાજનીતિની અંદર આવી જાઓ. આ મેદાન ખુલ્લું, રાજનીતિમાં આવો. તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો, રાજનીતિ ખુલ્લું છે. અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય. જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા. આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડ દે. તમારામાં તાકાત હોવી જોઈએ. તમારે સમાજને પૂછીને આગળ વધવાનું, સમાજને વચ્ચે લેવાનો. અને કીધું ને રાજનીતિની અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નીકળ્યો છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે, લોકોની વચ્ચે રહ્યો છું, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો છું. આ તો સમાજનો કાર્યક્રમ છે. રાજનીતિમાં 18 વર્ષની અંદર મુશ્કેલી પડે તે જયેશ રાદડિયા રાતે 2 વાગ્યા ગયો છે. એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી. હમણાં કઈ કોરોનાની પરિસ્થિતિ, લોકોને એક બેડ નહોતો મળતો અને ત્યારે જયેશ રાદડિયાએ પહેલો નિર્ણય કર્યો હતો. જામકરણા છાત્રાલય ખાલી હતી, ત્યારે રજા હતી,
મેં તાત્કાલિક કોવિડ સેન્ટર ઊભું કરો. કલેક્ટરને ફોન કર્યો, મને ખાલી ડોક્ટરની અને મંજૂરીની વ્યવસ્થા આપો, બાકી ઓક્સિજનથી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓના સહકારથી કર્યું. જેતપુર અને જામકરણામાં કોવિડ સેન્ટર લાવી 10,000થી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા વગર અહીંથી એની ઘરે મોકલવાનું કામ અમારી ટીમે તે દિવસે કર્યું હતું. અને પરિસ્થિતિ હતી, એમ્બ્યુલન્સ આવીને બાપાને લઈને છોકરા આગા ઉભા રહેતા 15 ફૂટ, પણ તેથી મારી જામકરણાની જેતપુરની સ્વયંસેવકોની ટીમ એમ્બ્યુલન્સમાંથી લઈને સીધા રૂમ સુધી પહોંચાડી આવતા. અને તેથી એ પરિસ્થિતિમાં કોરોનાની અંદર લોકો બાજુમાં જવાનું બીતા ને, તેથી જયેશ રાદડિયા એક ખાટલે દિવસમાં 3 વાર રાઉન્ડ મારવા ગયો, કઈ પ્રશ્ન નથી ને. તેથી મારા મમ્મી અહીં બેઠા મને ઘરે ના નહીં પડ્યો, જાતા ત્યાં શું કરો છો તમે? અને કામ કર્યું છે ને. રાજનીતિનો સમય આવશે, તેથી હું રાજનીતિનો માણસ હોઉં, તેથી લડવાની કાયમી માટે તૈયાર છે. પણ જ્યાં સમાજ અને જયેશ રાદડિયા એ ટાર્ગેટ કરવાની જ્યારે વાત આવે ત્યારે મારી સમાજને નમ્રબદ્ધ વિનંતી છે કે આવા લોકો છે ને અત્યારથી ચાલુ થઈ ગયા છે. એ 2 દિવસ પહેલા એક દી હું ફેસબુકમાં ક્યાંક વાંચતો હતો, કારણ કે હું છે પેટમાં એને સમૂહ લગ્ન દેખાય, ખબર છે કે હમણાં જયેશ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમનું આવશે. અગાઉથી પેટમાં દુખતું હતું 2 દિવસ પહેલા. મેં તો રાહ જોવો, તીર આવશે જ. અને મારું તીર મેં માર્યું હોય ને એ વાંકા ચૂકવું ન હોય, સીધું જ ગયું હોય છે. કા તીર મારવાની, મારવું હોય તો સીધું નિશાના ઉપર મારવાનું છે. સમાજના કાર્યક્રમ કા તાકાતનું જ કરવાની, અને કરો તો સમાજના કાર્યક્રમ તાકાતથી કરવા. સમાજ એકવાર જોતો રહી જાવજો કે ના, આ લેવા પટેલ સમાજની તાકાત છે. અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર કે મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ આ સમૂહ લગ્નનો તમે જે સવે સાથ અને સહકાર આપ્યો છે, આ તકે તમારો આભાર વ્યક્ત કરું છું.